આમ આદમી પાર્ટી દ્વારા ગાંધીનગર શહેરના સિવિલ હોસ્પિટલમાં ટાઇફોઇડના કારણે દાખલ દર્દીઓની મુલાકાત લેવામાં આવી હતી। તેઓએ આ મુલાકાત જે છે તે 4 જાન્યુઆરીના બપોરે 3:30 વાગે લીધી હતી। તેઓએ આક્ષેપ કર્યો છે કે ગાંધીનગર શહેરી વિસ્તારોની અંદર લોકોને જે છે સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે। આમ આદમી પાર્ટીના મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ ડૉક્ટર જ્વેલેર વસારા, પ્રદેશના મુખ્ય પ્રવક્તા ડૉક્ટર કરણ બારોટ, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સહિતની સમગ્ર ટીમે સિવિલ હોસ્પિટલ પીડિતોની મુલાકાત લીધી હતી। તેઓએ જણાવ્યું છે કે આ પાઇપલાઇનમાં લીકેજ નથી, આ સરકારની સિસ્ટમમાં લીકેજ છે। વારંવાર રજૂઆત કર્યા છતાં પણ પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું અને છેલ્લે સરકારનો નિષ્ફળતાનો ભોગ 100 બાળકો સહિત અન્ય સ્થાનિકો બન્યા છે। સરકારની અણઆવડતને કારણે આજે ગાંધીનગરના સેક્ટર 24, 27 સહિત અન્ય વિસ્તારોમાં પણ પરિવારો પોતાના ધંધો રોજગાર મૂકીને પોતાના બાળકોની ચિંતામાં હોસ્પિટલમાં દોડાદોડીમાં લાગ્યા હોવાનું પણ તેઓએ જણાવ્યું છે। નમસ્કાર, આજે અમે લોકો ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યા છીએ। ત્યારે આજે મધ્ય ઝોનના કાર્યકારી અધ્યક્ષ બેન શ્રી જ્વેલબેન વસરા, જીતુભાઈ ઉપાધ્યાય, હાર્દિકભાઈ તલાટી સમગ્ર સહિત ગાંધીનગરની સમગ્ર ટીમ આજે અહીંયા ઉપસ્થિત છે। આજે જ્યારે ગાંધીનગરનું સેક્ટર 27 હોય, 24 હોય કે અન્ય વિસ્તારો છે, એ અન્ય વિસ્તારોની અંદર આજે પાણીની અંદર ડ્રેનેજનું પાણી જે મિક્સ થયું છે એના લીધે ઘણા બાળકો જે છે આજે હોસ્પિટલની અંદર એડમિટ થયા છે। 1 થી 16 વર્ષના 100થી પણ વધારે બાળકો અને સહિત 133 જેટલા દર્દીઓ આજે હોસ્પિટલમાં દાખલ થયા છે। ત્યારે આજે અમે પરિવારોની મુલાકાતે આવ્યા હતા। પરિવારોની પરિસ્થિતિ, પરિવારો ખૂબ જ દુઃખદ પરિસ્થિતિ અનુભવી રહ્યા છે। આજે આ પાણીની અંદર જે ડ્રેનેજનું પાણી મિક્સ થઈ ગયું એના લીધે તમામ પરિવારો આજે પોતાનો કામ ધંધો રોજગાર છોડીને આજે પોતાના બાળકોની સારવાર હેઠળ આજે એમનો સમય વિતાવી રહ્યા છે। આ ફક્ત પાણીની લાઇનની અંદર લીકેજ નથી, આ સરકારની સિસ્ટમની અંદર લીકેજ છે એવું અમે જોયું છે। આજે આ લોકોએ વારંવાર રજૂઆત કરી હતી કે પાણીની અંદર ડ્રેનેજનું પાણી મિક્સ થાય છે, તેમ છતાં સરકાર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં ના આવ્યા। આજે આ જે પાઇપલાઇનો સમગ્ર જગ્યાએ લગાડવામાં આવી છે એના અંદર ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર થયો હોય એવી પણ રજૂઆતો આ લોકો દ્વારા કરવામાં આવી છે। ત્યારે ડૉક્ટરોની ટીમ તો દોડાવી દેવામાં આવી। આજે હોસ્પિટલની અંદર બાળકોની સારવાર હોસ્પિટલના સ્ટાફ દ્વારા સારી રીતે કરવામાં આવી રહી છે, એમાં કોઈ પણ શંકા નથી। પરંતુ આ જે પરિસ્થિતિનું નિર્માણ થયું એના પાછળ કોણ જવાબદાર છે, એ લોકો પર ક્યારે કાર્યવાહી થશે? આજે જો ગાંધીનગરની અંદર આવી પરિસ્થિતિ થતી હોય તો સમગ્ર ગુજરાતમાં શું થતું હશે એ બહુ મોટો પ્રશ્નચિહ્ન છે। જે એજન્સી દ્વારા પાઇપો લગાવવામાં આવી હોય, જે એજન્સી દ્વારા તમામ વસ્તુની કાર્યવાહી જેની દેખરેખ હેઠળ હોય, એ તમામ વસ્તુની અંદર તપાસ થવી જોઈએ। અને જે લોકો આ સરકારના લીકેજ જે સિસ્ટમની અંદર સંડોવાયેલા છે, જેના લીધે આજે આ બાળકો, નાના બાળકો હોસ્પિટલની અંદર સારવાર હેઠળ છે, તાવ, વોમિટિંગ સહિતની તકલીફો છે અને એમના પરિવારો આજે દુઃખની લાગણીની અંદર આજે ફેરવાયેલા છે। ત્યારે આ તમામ વસ્તુની અંદર પ્રોપર તપાસ થાય અને જે પણ લોકો આના અંદર સંડોવાયેલા છે અને એની કડકમાં કડક કાર્યવાહી થાય એવી આજે માંગ અમે અહીંથી કરી રહ્યા છીએ। આભાર।